હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું 500 ગ્રામ પૌવામાંથી ચેવડો, એ પણ માત્ર 1 જ ચમચા તેલના ઉપયોગથી. આ ચેવડો બનાવવામાં પૌવાને તળવાની જરૂર નથી અને જે લોકોને વજન ઘટાડવું છે અથવા તો ડાયટિંગ કરે છે એ પણ અને ગિલ્ટ ફ્રી થઈને આ ચેવડો ખાઈ શકશે. તો હેલ્ધી અને ટેસ્ટી એવો મસાલાના પરફેક્ટ માપ સાથે એકદમ ઓછા તેલમાં ચેવડો બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. ચેવડો બનાવવા માટે આપણે આ રીતના પતલા પૌવા આવે છે, જે નાયલોન પૌવા, એનો ઉપયોગ કરીશું. અહીંયા મેં 500 ગ્રામ નાયલોન પૌવા લીધા છે, જે તમને ઇઝીલી કોઈપણ ગ્રોસરી શોપમાં મળી જશે. જો આ ટાઈપના જે પતલા પૌવા આવે છે એને આપણે લઈ લેવાના છે અને હવે પહેલાં એને આપણે થોડા સાફ કરી લઈશું, એટલે જેથી એની અંદર જે ધૂળ કે કચરો હોય તે નીકળી જાય. આ રીતે ચાળણીથી ચાળી અને સાફ કરી લેવાના. અને આમાં તમારે જ્યારે આ પૌવા બનાવવા હોય ત્યારે તમે પહેલાં થોડી વાર તડકે તપાવી લેશો તો ઘણી પ્રોસેસ ફાસ્ટ થઈ જશે. આ રીતે બધો જ કચરો એમાંથી નીકળી જશે. હવે આપણે પૌવાને સાફ કરી અને લઈ લીધા છે. હવે આપણે એક હેવી બોટમની કઢાઈ લેશું અને એમાં ડ્રાય રોસ્ટ કરવાના છે. બિલકુલ તેલ ઉમેરવાનું નથી અત્યારે અને ફૂલ ફ્લેમ પર કરવાના છે. અને ફૂલ ફ્લેમ પર આને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. આ એકદમ હળવા હાથે હલાવવાના છે, જેથી પૌવા ભાંગી ના જાય, કારણ કે આ પૌવા એકદમ પતલા હોય છે. એટલે આ રીતે તમે ધીમે ધીમે પલાવતા જજો અને શેકી લેવાનો, અને એનો કલર ચેન્જ ના થવો જોઈએ એ રીતે શેકવાના છે. પછી આ રીતે હાથમાં લઈ અને તમારે ચેક કરી લેવાનું. જો આ ટાઈપના એકદમ ક્રિસ્પી બનાવવાના છે. જો આપણા પૌવા સરસ શેકાઈ ગયા છે એટલે આપણે પહેલાં થોડી વાર તડકે રાખી દઈએ તો આ પ્રોસેસ ઘણી ફાસ્ટ થઈ જાય છે. હવે આપણે એ જ કઢાઈમાં 1 ચમચો તેલ લઈશું. હા, આ આપણે 1 જ ચમચા તેલમાંથી બનાવવાના છીએ અને આમાં અલગથી બીજા વાસણ પર લેવાની જરૂર નહીં પડે, બધું જ આ કઢાઈમાં જ બની જશે. હવે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે 1 વાટકી સિંગદાણા લઈશું અને સિંગદાણાને આપણે આ રીતે રોસ્ટ કરી લેવાના છે, ક્રિસ્પી કરી લેવાના છે. જો આ રીતે ક્રિસ્પી થઈ જાય પછી એને આપણે આ રીતે સાઈડ પર ચડાવી દેવાના છે તવીથાના મદદથી, અને આને આપણે મીડિયમ ફ્લેમ પર કરવાના છે. હવે એની અંદર આપણે 1 કપ કાજુ, બદામ અને કિસમિસ લઈશું. કાજુ અને બદામને મેં હાફ કરીને લઈ લીધા છે. આ ઓપ્શનલ છે, તમારે કાજુ બદામની કિસમિસ ના ખાવા હોય તો તમે સ્કીપ કરી શકો છો. પછી આ રીતે કિસમિસ તરત જ ફૂલવા લાગશે, એટલે કાજુ ને બદામ થોડા શેકાઈ જાય અને કિસમિસ ફૂલવા લાગે તો એને પણ આ રીતે આપણે સાઈડ પર કરી દેવાનું છે અને જે તેલ આવે એમાં બધું જ આપણે શેકવાનું છે. હવે એની અંદર આપણે 1 વાટકી દાળિયા લઈશું. દાળિયાને પણ એ જ રીતે શેકી લેવાનું છે. હવે જે રીતે બધું શેકાતું જાય એમાં આ રીતે તમારે એને ઉપર કરતું રહેવાનું છે, સાઈડ પર કરતું રહેવાનું છે, જેથી તેલ જે છે એ આવી જશે નીચે અને એમાં આપણે બધું શેકીશું. ત્યારબાદ એની અંદર આપણે 1 ચમચી તલ ઉમેરીશું. તલ આ રીતે ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. આ બધું શેકાશે એટલે એની સુગંધ આવવા લાગશે ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે. પછી એમાં 1 ચમચી વરિયાળી ઉમેરીશું અને વરિયાળીની પણ સુગંધ આવવા લાગે એટલે એને પણ પછી આ રીતે સાઈડ પર ઉપર ચડાવી દેવાનું અને આ જે તેલ છે એમાં જ આપણે બધું શેકતા જવાનું. જો આ જે રીતે હું દેખાડું છું એ રીતે તમારે સાઈડ પર કરતું જવાનું. પછી એની અંદર આપણે 1 વાટકી મીઠા લીમડાના પાન લઈશું. પાનને બરાબર વોશ કરી અને નેપકિનથી લૂછીને લઈ લેવાના, એકદમ ડ્રાય લેવાના. પછી જો આ રીતે એને પણ સરસ ક્રિસ્પી શેકી લેવાના છે અને જો બધું આ રીતે કરતું જવાનું એટલે બધું શેકાતું જશે. હવે એની અંદર આપણે 2 ચમચી હળદર પાવડર ઉમેરીશું. તેલની અંદર જ ઉમેરી દેવાનું છે આ રીતે, એને પણ બરાબર મિક્સ કરી લઈએ. હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું, એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણે બધું જ સાથે આ રીતે શેકી લઈશું, જેથી અલગથી બીજા વાસણ કે અલગ શેકીને લેવાની જરૂર નહીં રહે. હું તો આ રીતે બધું સાથે શેકી લઉં છું. હવે એની અંદર આપણે થોડા મસાલા કરવાના છે. અડધી ચમચી સંચળ પાવડર. જો આ રીતે મસાલા ઉમેરતા જવાનું અને થોડું હલાવતા જવાનું. ત્યારબાદ 1 ચમચી ચાટ મસાલો,
1 ચમચી સૂંઠનો પાવડર, 2 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર ઉમેરી દો પછી તરત જ એને હલાવી લેવાનું, નહીં તો મરચું બળી જાય છે અને પૌવાનો જે ચેવડો છે એનો કલર કાળો થઈ જાય છે. એટલે આપણે મરચું ઉમેરીને તરત જ એને હલાવી લેવાનું છે. હવે એની અંદર આપણે 2 ચમચી સાકરનો પાવડર ઉમેરીશું. અહીંયા મેં સાકરનો પાવડર લીધો છે, તમે એમાં ખાંડનો પાવડર પણ લઈ શકો છો. પછી બધું જ જો આ રીતે મસાલો છે એને બધા નટ્સમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે, બરાબર હલાવી લેવાનું છે, એટલે બધો જ મસાલો એમાં ચડી જશે. હવે જો આ ટાઈપનો બધો જ મસાલો ચડી જાય અને ક્રિસ્પી થઈ જાય પછી આપણે જે પૌવા ડ્રાય રોસ્ટ કરેલા છે તેમાં ઉમેરવાના છે. આ રીતે બધા જ પૌવા ઉમેરી અને હવે તમને આની એક ટ્રીક આપું જેથી આ પૌવા તૂટી નહીં જાય. એના માટે આપણે 2 ચમચાથી હલાવીશું. સામે પણ બીજો એક ચમચો લઈ લેવાનો અને 2 ચમચાથી આ રીતે હળવે હાથે તમે મિક્સ કરશો એટલે બધો જ મસાલો પૌવાની અંદર સરસ મિક્સ થઈ જશે. જો આ રીતે હળવા હાથે તમે હલાવશો ને એટલે સરસ થઈ જશે. જો આ રીતે કરી લેવાનું છે. આ ટાઈમે તમે ગેસની ફ્લેમ થોડી સ્લો રાખજો. હવે પછી એને આપણે હાથમાં લઈ અને આ રીતે જોઈ લેવાનું, એકદમ ક્રિસ્પી થઈ જવો જોઈએ. જો આ રીતે તમે મેશ કરશો એટલે સરસ ક્રિસ્પી થઈ જશે અને હાથમાં બિલકુલ તેલ નથી આવતું. આ તમે જોયું એકદમ ડ્રાય બને છે આ ચેવડો. હવે જો આ રીતે બનાવી અને આપણે રાખવાનો છે. મારા ઘરમાં તો આ એકદમ ઓછા તેલમાંથી બનાવેલો ચેવડો બધાને ખૂબ જ ભાવે છે. હું આ રીતે ચેવડો બનાવીને રાખી દઉં છું. પછી આને તમે ચા સાથે કે સાંજે નાસ્તામાં પણ ગમે ત્યારે ખાઈ શકો છો અને આ 2 મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો. જો કે આ ચેવડો બનાવશો એટલે તરત જ ખતમ થઈ જશે, 2 મહિના સુધી રહેશે જ નહીં, એટલો મસ્ત ટેસ્ટમાં બને છે. જોયું, બિલકુલ તેલ નથી, ચમચામાં પણ એકદમ ડ્રાય ચમચો છે. જો આ ટાઈપનો આપણે ચેવડો તૈયાર કરીશું. જો આ રીતે એક જ ચમચા તેલના ઉપયોગથી આપણે નોન ફ્રાય અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો 800 ગ્રામ નાયલોન પૌવાનો ચેવડો બની જાય છે. તો આ દિવાળી ઉપર આ ચેવડો ચોક્કસ ટ્રાય કરવા જેવો છે. એકવાર બનાવશો તો ફરી ચેવડો બનાવવાની ડિમાન્ડ આવી જશે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.